गुजरात के वडोदरा के सयाजी बाग में एक बार फिर जॉय ट्रेन शुरू होने जा रही है। वडोदरा के प्रसिद्ध कमाटी बाग में जॉय ट्रेन एक बार फिर शुरू होने जा रही है। कुछ महीने पहले 10 मई को एक दुखद हादसे में 4 वर्षीय बच्ची की जान जाने के बाद प्रशासन ने एहतियातन इस ट्रेन को बंद कर दिया था, लेकिन अब कॉरपोरेशन और पुलिस प्रशासन ने ट्रेन के संचालन की मंजूरी दे दी है और सुरक्षा इंतजामों को दुरुस्त करते हुए ट्रेन को पुनः शुरू करने की प्रक्रिया तेज कर दी गई है। पूरे गुजरात से आने वाले पर्यटकों की ओर से लगातार मांग की जा रही थी कि जॉय ट्रेन को फिर से शुरू किया जाए। इस पर ध्यान देते हुए कॉरपोरेशन ने ट्रैक के आसपास के संवेदनशील स्थानों पर सुरक्षा रेलिंग लगाई है, खासकर उन जगहों पर जहां अधिक सैलानी आते हैं। ધ્યાન આપો, જોય ટ્રેન આવી રહી છે તો બાગમાં ફરતા સહેલાણીઓને વિનંતી છે કે જોય ટ્રેનના ટ્રેક પર કોઈ રહેશો નહીં. જોય ટ્રેનના ટ્રેકથી સલામત દૂરી બનાવી રાખો અને જોય ટ્રેનની નજીક આવશો નહીં. બાળકોનું ધ્યાન રાખો. જોય ટ્રેન નીકળી ગયા બાદ જોય ટ્રેનનો ટ્રેક ક્રોસ કરશો અને જોય ટ્રેનની નજીક ઊભા રહી કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફી કરશો નહીં. જો આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો તેમના સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આભાર. ગયા મહિને ટ્રેન અહીંયા દુર્ઘટના બનવામાં આવેલ હતી, જેના ભાગરૂપે આપણને પોલીસ વિભાગ તરફથી બંધ કરવા માટેનો આદેશ કરવામાં આવેલો હતો ટેમ્પરરી. તો એ મુજબ આપણને પોલીસ કમિશનર સાહેબ તરફથી અમુક સૂચનો કરવામાં આવેલા હતા સિક્યુરિટીના ભાગરૂપે. તો એ મુજબ આપણે જે ટ્રેનમાં કેમેરા લગાવવાના હતા કે પછી સિક્યુરિટીની વ્યવસ્થા કરવાની હતી, અનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવાની હતી, પછી આ બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની હતી, જેનું કામ આપણે કરેલ છે. અને હાલમાં આપણે જે બેરિકેટિંગની વ્યવસ્થા કરવાની છે જે આપણી પ્રોસેસમાં છે અને અકસ્માતવાળા સ્પોટ ઉપર આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે. અને જેમ જેમ કામ વર્ક પ્રોસેસમાં થશે એ પ્રમાણે આપણે આગળ જે આગળ પબ્લિક ગેધરિંગ વધારે રહેતું હોય છે ત્યાં આગળ પણ આપણે બેરિકેટિંગની વ્યવસ્થા કરીશું. ઉપરથી આપણને મંજૂરી આપવામાં આવશે ત્યારબાદ આપણે જો ટ્રેન છે એ પબ્લિક માટે ચાલુ કરીશું.